હેલો સ્ટુડન્ટ્સ, નર્સિંગ રૂટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે હેલ્પ સિન્ડ્રોમ. હવે ઘણા બધા સ્ટુડન્ટને એવું કન્ફ્યુઝન હોય છે કે આ હેલ્પ સિન્ડ્રોમ હોય છે શું. ઓકે, જે પ્રી એક્લેમ્સિયાની કન્ડિશન છે અથવા તો એક્લેમ્સિયાની જે કન્ડિશન છે એ કન્ડિશનની અંદર આપણને એક કોમ્પ્લિકેશન જોવા મળે છે. જે કોમ્પ્લિકેશનને આપણે શું કહીએ છીએ? હેલ્પ સિન્ડ્રોમ કહીએ છીએ. હવે જોઈએ કે આ હેલ્પ સિન્ડ્રોમની અંદર એકચ્યુઅલી થઈ શું રહ્યું છે. ઓકે, તો પહેલું શું કહે છે, હેલ્પ સિન્ડ્રોમની અંદર આપણે આવી રીતે સ્પેલિંગનું શું કરી લેશું, ડિવાઇડેશન, જેથી આપણને ઇઝીલી શું રહેશે, યાદ રહેશે. જેમાં એચ જે છે એ એચ શેના માટે છે? હિમોલાઇસિસ. ઓકે, હવે હિમોલાઇસિસ એટલે શું એ જાણવું પડે. તો હિમોલાઇસિસ એ શું છે? તો જે આપણા બ્લડ સેલ છે એ બ્લડ સેલનું શું થાય છે? ડિસ્ટ્રક્શન થાય છે. મતલબ બ્લડ સેલ છે એ ઇઝીલી શું થઈ જતા હોય છે? બ્રેક ડાઉન થઈ જતા હોય છે, તૂટી જતા હોય છે. ઓકે, એના કારણે કઈ કન્ડિશન ડેવલપ થતી હોય છે? હિમોલાઇસિસ કન્ડિશન ડેવલપ થતી. હવે આ હિમોલાઇસિસ કન્ડિશનના કારણે જે મધર છે એ મધરની અંદર આપણને એનિમિયા જેવી ડિસીઝ કન્ડિશન જોવા મળે છે. હવે એનિમિયાની કન્ડિશન જોવા મળશે એટલે એના કારણે બીજા ઘણા બધા કોમ્પ્લિકેશન જોવા મળે છે. સેકન્ડ જે છે ઈએલ શેના માટે હોય છે? તો એલિવેટેડ લીવર એન્ઝાઇમ. જે લીવર છે એ લીવરની અંદર જે એન્ઝાઇમ હોય છે, ઓકે, જે એન્ઝાઇમ એટલે કે જે ઉત્સેચકો હોય છે એ ઉત્સેચકો કેવા થઈ જાય છે? એલિવેટ થઈ જતા, મતલબ વધી જાય છે. ઓકે, એના પછી છે લો પ્લેટલેટ કાઉન્ટ. લો પ્લેટલેટ કાઉન્ટની અંદર શું થશે? તો જે પ્લેટલેટ કાઉન્ટ છે આપણા, ઓકે, જે વુમન હેલ્પ સિન્ડ્રોમથી સફર કરી રહ્યા છે, તો આ વુમનની અંદર પ્લેટલેટ કાઉન્ટ કેવા થઈ જાય છે? એકદમ ઓછા થઈ જાય છે. ઓકે, ડિક્રીઝ થઈ જાય છે. હવે લો પ્લેટલેટ કાઉન્ટના કારણે શું થશે? તો જે બ્લીડિંગ છે એ વધારે પડતી જોવા મળશે. ઓકે, લો પ્લેટલેટ કાઉન્ટનું કામ શું છે? તો ક્લોટિંગ માટે પ્લેટલેટની સંખ્યા કેવી થઈ જાય છે? હેલ્પ સિન્ડ્રોમની અંદર ઓછી થઈ જાય. હવે ઓછી થશે તો કોમ્પ્લિકેશન શું થશે? પ્લેટલેટનું કામ શું હોય છે? તો ક્લોટિંગ માટે એ જવાબદાર હોય છે. હવે પ્લેટલેટની સંખ્યા ઓછી થશે તો આપણને શું જોવા મળશે? મધરની અંદર બ્લીડિંગ જે છે એ બ્લીડિંગ વધારે પડતું જોવા મળે છે. ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ? આ શું હતું? આપણું હેલ્પ સિન્ડ્રોમ હતું. હેલ્પ સિન્ડ્રોમમાં એચ જે છે એ શું ઇન્ડિકેટ કરે છે? હિમોલાઇસિસ. ક્લિયર થઈ ગયું કે જે બ્લડ સેલ છે આરબીસી છે એ શું થઈ જાય છે? ડિસ્ટ્રક્શન થઈ જાય છે, એનું તૂટી જાય છે, બ્રેકડાઉન થઈ જાય છે. ઈએલ શેના માટે છે? એલિવેટેડ લીવર એન્ઝાઇમ. જે લીવર ઉત્સેચકો છે એ શું થઈ જતા હોય છે? એલિવેટ થઈ જતા હોય છે. લો પ્લેટલેટ કાઉન્ટ એટલે શું થશે? જે પ્લેટલેટની સંખ્યા છે એ મધરની અંદર શું થઈ જાય છે? ઓછી થઈ જાય છે. ઓકે, જેના કારણે હેમરેજ જેવી કન્ડિશનો આપણને જોવા મળે છે. થેન્ક યુ.